અમેરિકામાં વસતા ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે જ્યોર્જિયા રાજ્યમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે। જ્યોર્જિયાના માઇકન શહેરમાં આવેલી રમાડા ઇન હોટેલમાં કામ કરતા ગુજરાતી મૂળના 52 વર્ષીય સંજય પટેલનું એક કરોડ ઔદ્યોગિક અકસ્માતમાં મોત થયું છે। મિત્રો, આ ઘટના માત્ર એક પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતી સમાજ માટે આઘાતજનક બની રહી છે। સૌથી ભાવુક બનવાની વાત તો એ છે કે સંજય પટેલ તેમના 53મા જન્મદિવસની માત્ર 2 દિવસ પહેલા જ આ દુર્ઘટનાનો ભોગ બન્યા। મળતી માહિતી મુજબ તેઓ રમાડા ઇન હોટેલમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ એ જ હોટેલમાં રહેતા પણ હતા। 30 જૂનના રોજ તેઓ હોટેલની બહાર ઉભેલી એક ટ્રકમાંથી ભારે સામાન ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા। એ દરમિયાન અચાનક ટ્રક સાથે જોડાયેલો ભારે લોખંડનો દરવાજો તેમના પર પડી ગયો હતો। સ્થાનિક પોલીસ અધિકારી જે લો મિલીના જણાવ્યા અનુસાર દરવાજાનું વજન એટલું હતું કે સંજય પટેલને તેની નીચે કચડાઈ ગયા અને તેમના શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતની જાણ થતાં જ પેરામેડિક્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ઈજાઓ એટલી ગંભીર હતી કે તેમને હોસ્પિટલ સુધી લઈ જવાની તક પણ નહોતી મળી। બપોરે અંદાજે 2:45 તેમને ઘટના સ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા। આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સ્થાનિક પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી। મંગળવારે પોલીસે કલાકો સુધી રમાડા ઇન હોટેલ ખાતે તપાસ ચલાવી હતી અને અકસ્માત કેવી રીતે બન્યો તેમની દરેક પરિસ્થિતિની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી હતી। જોકે હાલ સુધી પોલીસને કોઈ ગુનાહિત કાવતરું કે શંકાસ્પદ પરિસ્થિતિના પુરાવાઓ મળ્યા નથી અને આ ઘટનાને હાલે દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત તરીકે જ જોવામાં આવી રહી છે। તેથી અત્યાર સુધી કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં તેમાં આવી નથી। બીજી તરફ સંજય પટેલના અંગત જીવન વિશે હજુ પણ ઘણી માહિતી સામે આવી નથી। તેઓ કેટલા સમયથી અમેરિકામાં રહેતા હતા, તેમનું ઇમિગ્રેશન સ્ટેટસ શું હતું અને તેમનો પરિવાર અમેરિકામાં રહે છે કે ભારતમાં તે અંગે કોઈ સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી। આ કારણે ગુજરાતી સમાજમાં પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે। સામાન્ય રીતે અમેરિકામાં જ્યારે કોઈ ભારતીય અથવા તો ગુજરાતી વ્યક્તિનું અચાનક અવસાન થાય છે ત્યારે પરિવારને આર્થિક મદદ પહોંચાડવા માટે GoFundMe જેવી ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ પર અભિયાન શરૂ કરવામાં આવે છે, જેથી અંતિમ વિધિ અને પરિવારની જરૂરિયાતોમાં તેમને મદદ મળી શકે। પરંતુ સંજય પટેલના કેસમાં અત્યાર સુધી આવું કોઈ અભિયાન શરૂ થયું હોવાનું સામે નથી આવ્યું, જેમના કારણે તેમના પરિવારની પરિસ્થિતિ અંગે પણ સ્પષ્ટતા થઈ શકી નથી। આ ઘટના ફરી એકવાર અમેરિકામાં ભારે માલ સામાન અને ટ્રકો અને ઔદ્યોગિક સાધનો સાથે કામ કરતા હજારો કર્મચારીઓ માટે એક ગંભીર ચેતવણી સમાન છે। કામ દરમિયાન સુરક્ષાના નિયમોનું સંપૂર્ણ પાલન, યોગ્ય તાલીમ અને સુરક્ષા સાધનોનો ઉપયોગ કેટલો જરૂરી છે તે આ અકસ્માત સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એક નાનકડી બેદરકારી અથવા અણધાર્યો અકસ્માત પણ પળવારમાં સમગ્ર પરિવારનું જીવન બદલી શકે છે। અમેરિકામાં વસતા દરેક ભારતીય અને ગુજરાતી માટે આ સમાચાર માત્ર એક ઘટના નથી પરંતુ સુરક્ષા પ્રત્યે વધુ જાગૃત રહેવાનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ છે। અમે સંજય પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેમના આત્માને શાંતિ આપે તેમજ તેમના પરિવાર અને સ્વજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે। જો આ ઘટનાએ લઈને આપણે પોલીસ અથવા તો પરિવાર તરફથી કોઈ નવી સત્તાવાર માહિતી સામે આવશે તો અમે તમને તેમની જાણકારી તમારા સુધી પહોંચાડતા રહીશું।